દેવાયત એવું કહું કે બાદ ધારો કે હું ના કરી શક્યો તો મારો નૈતિક ગુનો છે, પણ એવો તો ગુનો નથી કે તમે મારી જીપ લઈ લો, મારા ડ્રાઈવરને મારો અને તમે એને ભગાડી દો ને આ બધું શું કરો? તમે મારી જીપ લઈ લીધી, આવું અમાન્ય ના રાખીએ. દેવાયત ત્યાં હતો ત્યારે એના પોતાના ડ્રાઈવરને એણે પોતે 5 લાખ રૂપિયા આપી રાખ્યા હતા કે ભાઈ કાર્યક્રમ પૂરો થાય એટલે જે સંગીતકારોને મેં નોતર્યા છે એ બધાને પૈસા આપવાના, આ બધાને આપવાના, એટલે બધાને આપી દેજે. કારણ કે ભગવતસિંહજી સાથે એવું કંઈ નક્કી નહોતું થયું. એવું હતું કે ભાઈ પછી હિસાબ કરીને લઈ લઈશું. પીઆઈ ચૌધરીને ભારતનું બંધારણ અને ભારતનો કોઈ કાયદો આ પ્રકારની સત્તા આપતો નથી આરોપીને પસંદ કરવાની અને આરોપીને મૂકી દેવાનું તપાસ પહેલા. પોલીસનું કામ સમાધાન કરવાનું નથી. ગુજરાત હાઈકોર્ટે હમણાં જ કહ્યું કે પૈસાની ઉઘરાણીમાં પોલીસો આગળ પડતો રોલ ભજે છે, કારણ કે વચ્ચે એમને કટકી મળે છે. સમાધાન કરાવનાર પીઆઈ ચૌધરી કોણ? બકરી કોઈ ઉપાડી જાય તોય ફરિયાદ થાય, ગાય ભેંસ થાય તોય થાય, સાયકલ અને મોટરસાયકલ લઈ જાય તોય થાય. આ તો 20 લાખની ગાડી લઈ ગયા છે. આ કોર્ટો, નામદાર કોર્ટો, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જો દ્રષ્ટાંત બેસાડવા માટે 2-4 પોલીસ ઇન્સ્પેક્ટરોને, ડીવાયએસપી ને એસપીઓને સજા કરે અને એમને એ જ જેલમાં બેસાડે જે પોલીસ સ્ટેશનની આપણે જેલમાં એ લોકો આરોપીઓને બેસાડે છે, તો જ ખબર પડે કે ફરિયાદ નહીં લેવાનું કારણ શું. પોલીસ ફરિયાદ કરવા છતાં પણ 5 દિવસથી એ લોકો આટલા જાણીતા વ્યક્તિની મેટરમાં ચૂપ છે, તો સામાન્ય માણસની તો શું પરિસ્થિતિ થતી હશે ચાંગદોર પોલીસ સ્ટેશનની અંદર? કે તમે અરજીઓ લઈને, અરજીઓ તો મામલતદારોમાં કરવાની હોય, કલેક્ટરમાં કરવાની હોય, અહીંયા તો ફરિયાદ કરવાની હોય. તમે ફરિયાદને અરજીની અંદર કરી અને તમારી જવાબદારી નથી નિભાવતા, એને માટે હવે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આ લોકોને સજા કરવી જ પડે. કારણ કે ખાખી વેશની અંદર આ જે ગુનાઓનો ભંગ થાય છે એ અતિ ગંભીર પ્રસંગ કહેવાય. મારે પીઆઈ ચૌધરી, ડીવાયએસપી અને એસપી અમદાવાદ રૂરલને કહેવું છે કે ભારતના બંધારણની કલમ 14 એ તમારા જીવનની અંદર શાને માટે અસ્તિત્વ નથી ધરાવતી. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઇમરાન. છેલ્લા 4-5 દિવસથી ડાયરાના કલાકાર દેવાયત ખવડનો જે એક મામલો છે ચર્ચામાં છે. દેવાયત ખવડની જે ગાડી છે 5 દિવસથી લાપતા છે અને એને લઈને એમની ફરિયાદ છે પોલીસ લેતી નથી. અને આ દરમિયાન એમનો જે કેસ છે એ સિનિયર એડવોકેટ હાઈકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિકે હાથમાં લીધો છે અને એ માટે તેમની સાથે વાતચીત કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ એમની ઓફિસે. સર, આપનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. સર, આખો બનાવ શું છે ટૂંકમાં આપ જણાવશો અને આ મામલો હવે ક્યાં સુધી પહોંચ્યો છે? દેવાયતભાઈ આપણા ગુજરાતના એક જાણીતા સાહિત્યકાર, સંગીતકાર, ગાયક અને ડાયરાના સ્પેશિયાલિસ્ટ છે. દેવાયતભાઈ એ આપણા સનાથલના લબ્ધ પ્રતિષ્ઠિત નાગરિક જેમનું નામ છે ભગવતસિંહજી કાનજી ચૌહાણ, એમના મિત્ર. જો હું ખોટો ના હોઉં તો ભગવતસિંહજીના ભાઈ રામભાઈ, જેના દીકરાનું લગ્ન ધ્રુવરાજસિંહ 3-4 મહિના પહેલા હતું, ત્યારે દેવાયતભાઈએ ત્યાં વિના અપેક્ષાએ કાર્યક્રમ કર્યો હતો અને એની પ્રશંસા ખૂબ થઈ હતી. ભગવતસિંહજીના પિતાની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ 21મી તારીખે રાખવાનો હતો. દેવાયતને ફાવે એવું નહોતું એટલે ભગવતસિંહજીએ 20મીએ રાત્રે કાર્યક્રમ રાખ્યો. કાર્યક્રમનું આયોજનની જવાબદારી દેવાયતની હતી. અન્ય સંગીતકારોને પણ એણે બોલાવ્યા હતા. સાંજે 7:30 થી 9:30 સુધી દેવાયતભાઈ એ સનાથલ ગામમાં જ હતા, ભગવતસિંહની સાથે હતા, જમ્યા પણ સાથે. પણ ડાયરાનો સમય હતો છતાં પણ લોકો ભેગા નહોતા થતા, જમવામાં અને અન્ય કામોમાં બધા વ્યસ્ત હતા. આ કાર્યક્રમમાં ભગવતસિંહજી સાથે નક્કી થયો. એના પછી દેવાયતના એક મિત્રએ રિક્વેસ્ટ કરી કે સાહેબ, તમે આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પીપળાવ ગામમાં પણ કલાક આવી જશો તો ચાલશે. આમ તો અઘરું છે કારણ કે 100-125 કિલોમીટરનું અંતર છે. પણ દેવાયતના કહેવા પ્રમાણે ભગવતસિંહજીને પૂછીને એણે હા પાડી ત્યાં આગળ કે હું આવી જતો રહીશ, કારણ કે મૂળ જવાબદારીની આ ગામમાં. હવે 9:30 સુધી એ ત્યાં હતા, પછી કોઈ આવ્યું નહીં એટલે દેવાયતે નક્કી કર્યું કે હું પહેલાં પીપળાવ જઈને આવું અને પછી અહીંયા ગાઈશ. હું માનું છું કે દેટ વોઝ એન એરર ઓફ જજમેન્ટ અને દેવાયતે નહોતું કરવા જોઈતું. દેવાયતે 9:30 વાગે નીકળ્યો અને ત્યાં જે રબારી પરિવારને ત્યાં હતા પીપળાવમાં
એમને ત્યાંની કોઈ ગાડી એમને ડિફેન્ડર લેવા આવી હતી એ લઈને લઈ ગઈ. એ 9:30થી પાછા આવતા ને 12:30 દોડ થઈ ગયા. એક દરમિયાન અહીંયા કાર્યક્રમ પૂરો થયો. અન્ય સંગીતકારોએ ને લોકોએ સાંભળ્યા. પણ દેવાયતને બધા સાંભળવા આવ્યા હતા, કારણ કે દેવાયતનું નામ મોટું. દેવાયત ત્યાં આગળ પરફોર્મ ન કરી શક્યો, કારણ કે દેવાયતને ત્યાં કલાક ગાવાનું હતું ને પછી અહીંયા આવતા એને મોડું થયું. સ્વાભાવિક છે કે પિતાના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય, દેવાયતભાઈને સોંપેલો હોય, અને દેવાયતભાઈ પોતે કોઈને કોઈ કારણસર ન આવી શક્યા તો ભગવતસિંહજી નારાજ હતા. પણ એ નારાજગીની હદ ક્યાં સુધી એમ દેવાયતના કહેવા પ્રમાણે એનું કાર્યક્રમની બધી જવાબદારી એણે લીધી હતી ને પૂરી પણ કરી. પોતે ત્યાં જઈને આવવામાં મોડું કર્યું એટલે અહીંયા એ પોતે ન ગઈ શક્યા. પણ દેવાયત ત્યાં હતો ત્યારે એના પોતાના ડ્રાઈવરને એણે પોતે 5 લાખ રૂપિયા આપી રાખ્યા હતા કે ભાઈ કાર્યક્રમ પૂરો થાય એટલે જે સંગીતકારોને મેં નોતર્યા છે એ બધાને પૈસા આપવાના, આ બધાને આપવાના, એટલે બધાને આપી દેજે. કારણ કે ભગવતસિંહજી સાથે એવું કંઈ નક્કી નહોતું થયું. એવું હતું કે ભાઈ પછી હિસાબ કરીને લઈ લઈશું. બીજી બાજુ ભગવતસિંહનું કહેવાનું એવું છે કે મેં 8 લાખ રૂપિયા આપ્યા હતા. આ બાજુ એ કેશ પૈસા છે ને પેલી બાજુ પણ કેશ પૈસા છે. બંનેની પાસે તમે માગવા જાઓ કદાચ પુરાવા આવતો એને પ્રસ્થાપિત કરવું થોડીક તકલીફ પડે. ભગવતસિંહજીએ રાત્રે એમને ઘણા ફોન કર્યા. દેવાયત ઉપાડી ના શક્યો, ત્યાં કાર્યક્રમ હતો. પછી દેવાયતે ફ્રી થઈને ફોન કર્યો ત્યારે ભગવતસિંહજી નારાજ હતા એટલે એમણે ફોન ન ઉપાડ્યા. અને દેવાયતે એના પોતાના ડ્રાઈવર કાનાને આપણે કહ્યું કે ભાઈ હવે તું નીકળ. ત્યારે ભગવતસિંહજી અને એમના આપણે ભાઈ ભત્રીજાઓએ એ જીપની ચાવી લઈ લીધી, સ્કોર્પિયોની. ગામના કેટલાક સારા માણસો એવું કહું કે ભાઈ તું દેવાયતનો ગુસ્સો આની પર ના ઉતરાય તો સામાન્ય ડ્રાઈવર છે, જવા દે ભાઈ. એ ગયો પણ ગામની બહાર નીકળે તેની પહેલાં પાછળથી એક થાર અને ઇનોવા આવી. મેઘરાજસિંહ નામના કથિત અસામાજિક તત્વ, તેની સાથે આ ધ્રુવરાજસિંહ રામભાઈના દીકરા એ થારમાં હતા. રામભાઈ અને બીજા 2-3 જણા એ ઇનોવામાં હતા. અને મેઘરાજસિંહ બહાર નીકળ્યા, આ કારને આંતરી, પછી બહાર નીકળ્યા. બહાર નીકળીને એમણે વોટર બોટલ હોય એ વોટર બોટલથી સ્કોર્પિયોનો મૂળ કાચ તોડી નાખ્યો આગળનો. અને પછી ડ્રાઈવરને મારી નાખવાની ધમકી આપી, આ કરી તે કરી. અને ડ્રાઈવરને કહું તું હવે જતો રહે. અને એ લોકો કાર લઈને જતા રહ્યા. એ કારમાં 5 લાખ રૂપિયા પણ હતા. અને હવે દેવાયતને ખબર પડે છે કે કારમાં બીજું બધું પણ હતું. એટલે હવે ધીરે ધીરે અમે લોકો જ્યારે પિટિશનમાં આમ લખી ત્યારે અમને ખબર પડી. અને પોલીસને પણ આજે જાણ કરશે કે કારમાં શું શું હતું. એ કાર લઈ લીધી 3 વાગે આપણે. અને તેની પહેલાં પણ દેવાયતે વાત કરી ભગવતસિંહજી સાથે. ભગવતસિંહજી એક બધાને વિડીયો આપ્યો છે, ઓડિયો આપ્યો છે, તે તો મર્યાદિત છે. પણ દેવાયતે એવું કહું કે ધારો કે હું ના કરી શક્યો તો મારો નૈતિક ગુનો છે. પણ એવો તો ગુનો નથી કે તમે મારી જીપ લઈ લો, મારા ડ્રાઈવરને મારો અને તમે એને ભગાડી દો ને આ બધું શું કરો. તમે મારી જીપ લઈ લીધી, તમે મારું આવું અમાન્ય ના રાખી. એમાં ને સામે વાત થઈ ગઈ. એટલે એ માન અપમાનમાંથી સ્વમાન અને પછી નાકનો સવાલ થયો. હવે જીપ ના પાછી આપી એટલે બીજે દિવસે ડ્રાઈવરને મોકલી આપ્યો ફરિયાદ કરવા માટે. 21મી તારીખે 11:30થી રાત્રે 11:30 સુધી, અને રાત્રે 11:30થી તે રાત આપણે 22મી તારીખની વહેલી સવાર અને 21મીની રાત 3 વાગ્યા સુધી 15, 17, 20 કલાક સુધી લોકો ત્યાં જ ઊભા હતા ફરિયાદ લખાવવા માટે. કાનાની સાથે દેવાયતના મિત્રો પણ હતા. હા, ચાંગોદર પોલીસ સ્ટેશનની અંદર પહેલાં ગયા. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં પીઆઈ ચૌધરીએ કહ્યું કે જાઓ તમે સનાથલ પોલીસ ચોકીએ જાઓ. ત્યાં ફરિયાદ લખી, ફરિયાદ પીડીએફમાં મોકલી આપી. અને પછી પીઆઈ ચૌધરી જે રીતે અત્યારે લોકોને કહે છે કે ડ્રાઈવર પોતે પોતાનું કથન બદલે છે, વાત ખોટી છે. પીઆઈ ચૌધરીએ સવારે 11:30થી તે રાત્રે 11:30ની વચ્ચે એ ફરિયાદ 3-4 વખત અલગ અલગ રીતે ટાઈપ કરાવીને બદલી. પણ એનો સમ એન્ડ સબસ્ટન્સ એટલો કે તમે ભગવતસિંહ, રામભાઈ ને ધ્રુવરાજસિંહનું નામ કાઢી નાખો, તમે મેઘરાજસિંહનું નામ રાખશો બરોબર, તો અમે એફઆઈઆર નોંધીશું, બાકી અમે નહીં નોંધીએ. હવે પીઆઈ ચૌધરીને ભારતનું બંધારણ અને ભારતનો કોઈ કાયદો આ પ્રકારની સત્તા આપતો નથી આરોપીને પસંદ કરવાનો અને આરોપીને મૂકી દેવાનો તપાસ પહેલા. એટલે આ પીઆઈનો પહેલો ગુનો. એના પછી રાત્રે 3 વાગે એવું કહેવામાં આવ્યું આ લોકોને કે તમે આપણે અરજી આપીને જાઓ, તમને સહી સિક્કા કરી આપીએ, પછી અમારે જે કરવું તે કરીશું. બરાબર છે. એફઆઈઆર નહીં નોંધાય
તમારે થાય તે કરી લો, અને તમારે જેની પાસે જવું હોય તેની પાસે જઈએ. એટલે પછી દેવાયતે નક્કી કર્યું કે હવે જેની પાસે એટલે બંધારણીય હકોનું રક્ષણ કરનાર અમારા માય બાપ હાઈકોર્ટ પાસે જ જઈશું. કારણ કે પોલીસ આ પ્રકારે આ સ્તરે આ હદે ઉતરી જાય એ તો એમને ખ્યાલ જ નહોતો. અને 22મી તારીખે પોતે દેવાયત ગયા મળવા માટે પીઆઈ ચૌધરીને. પીઆઈ ચૌધરી જાણે દેવાયતને કવિતા કહેતા હોય તે પ્રમાણે એવું કહ્યું કે ભાઈ તમે આનું નામ કાઢી નાખો, સમાધાન કરી લો. શાને માટે સમાધાન કરે ભાઈ? તો પોલીસનું કામ સમાધાન કરવાનું નથી. ગુજરાત હાઈકોર્ટે હમણાં જ કહ્યું હતું કે પૈસાની ઉઘરાણીમાં પોલીસો આગળ પડતો રોલ ભજવે છે, કારણ કે વચ્ચે એમને કટકી મળે છે. સમાધાન કરાવનાર પીઆઈ ચૌધરી કોણ? અને પીઆઈ જે ખાખી વેશની અંદર ભારતના બંધારણની સમ લીધેલી હોય એ આમ બેસીને જાણે કવિતા ગાતો હોય તે પ્રમાણે આટલા સિન્સિયર અને સિરિયસ ગુનાની અંદર એમ કહેતો હોય કે ના સમાધાન કરો કે આનું નામ રાખો, ના એ વ્યાજબી નથી. બરાબર છે. એટલે પછી દેવાયતે બધાને ઇન્ટરવ્યૂ આપવાના શરૂ કર્યા. અને પછી આજે 20મી તારીખનો પ્રસંગ, 21મીની આપણે ફરિયાદ ના નોંધી, 22મી અરજી લીધી, 23, 24 અને આજે 25મી તારીખ થઈ. બરાબર છે. 5 દિવસ વીત્યા. આ કોગ્નિઝેબલ ઓફેન્સ છે. બકરી કોઈ ઉપાડી જાય તોય ફરિયાદ થાય, ગાય ભેંસ થાય તોય થાય, સાયકલ અને મોટરસાયકલ લઈ જાય તોય થાય. આ તો 20 લાખની ગાડી લઈ ગયા છે. મહિન્દ્રા કંપની એને વેચી છે. આરટીઓ ડિપાર્ટમેન્ટે એને આરસી બુક આપી દીધી છે અને એનું પોતાનું નામ છે. અને એ પૂછે છે કે સાહેબ 5 લાખ બાજુમાં રાખો, મારા ડ્રાઈવરને આપણે ધમકી આપી દે તરત આંશિક રીતે દલીલ કરવા પૂરતું બાજુમાં રાખો. મારી કાર ક્યાં છે? મારી જીપ ક્યાં છે? અને ગઈકાલે સાંજે આપણે અપ્રત્યક્ષ રીતે લોકોએ આપણે કહેવાનું શરૂ કર્યું સનાથલ ગામમાંથી કે એ જીપ છે તે સનાથલ ગામના તળાવની અંદર પથ્થર નાખીને ડૂબાડી દીધેલી છે. બરાબર છે. હવે આપણે આ પોતે દેવાયતભાઈએ પોતાની જીપ ડૂબાડવા જાય? ના. આ તો તમે લઈ ગયા અને તમે એને સજા કરવા માટે, કારણ કે ડાયરામાં ના આવ્યો એટલે તમે બાપુગીરી પર ઉતરી આવ્યા. બરાબર છે. એટલે તમે એમ કહો કે ના તું ના આવ્યો લે લેતો જા. અમે એવા દ્રષ્ટાંત બેસાડીએ કે તમે બાપુને નારાજ કરો તો એની પરિસ્થિતિ શું થાય. બરાબર છે. એટલે તમે મૂછ મરડી અને એની આપણે જીપ તમે ડૂબાડી દીધી. ના ડૂબાડી હોય એ વાત જો ખોટી હોય તો તમારી પાસે જ છે. અને ગઈકાલે પીઆઈ ચૌધરીને ફોન કરીને અમે વિનંતી કરી, મેં જ ફોન કર્યો હતો અને કહ્યું કે સાહેબ એફઆઈઆર તો નહોતું, આ તો કોગ્નિઝેબલ ઓફેન્સ છે. તમે વાંચો તો તોય ખબર પડે કે આ તો કોગ્નિઝેબલ ઓફેન્સ છે. તમે ફરિયાદ નથી નોંધતા, આટલા બધા દિવસો થયા અને નહીં નોંધવાનો અધિકાર તમને આપ્યો કોણે? આ તો પોલીસો ફરિયાદ નોંધતા નથી. અને કોર્ટો, નામદાર કોર્ટો, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જો દ્રષ્ટાંત બેસાડવા માટે 2-4 પોલીસ ઇન્સ્પેક્ટરોને, આ ડીવાયએસપી ને એસપીઓને સજા કરે અને એમને એ જ જેલમાં બેસાડે જે પોલીસ સ્ટેશનની આપણે જેલમાં એ લોકો આરોપીઓને બેસાડે છે, તો જ ખબર પડે કે ફરિયાદ નહીં લેવાનું કારણ શું. એટલે અમે લોકો અત્યારે દેવાયતભાઈ વતી ગુજરાત હાઈકોર્ટની અંદર અમારી અરજી પ્રોસેસ કરી રહ્યા છે. અને હમણાં જ દેવાયતભાઈ આવ્યા અને સહી કરીને ગયા છે. અને અમે લોકો પિટિશન કરી રહ્યા છે. આમાં અમારી 2 માંગ છે. એક તો ભગવતસિંહજી, રામભાઈ, ધ્રુવરાજસિંહ અને મેઘરાજસિંહની સામે એફઆઈઆર નોંધો. બરાબર છે. અને આ જે લખી છે તે જ પ્રમાણે તમે નોંધો, તમારી ઈચ્છા બરાબર છે પ્રમાણે નહીં. બીજું કે આ આપણે પીઆઈ, એના પીએસઆઈ, આ ડીવાયએસપી અને એસપી આ બધાનો સંપર્ક કરી એમને રેપ્રેઝન્ટેશન આપીને પોલીસ ફરિયાદ કરવા છતાં પણ 5 દિવસથી એ લોકો આટલા જાણીતા વ્યક્તિની મેટરમાં ચૂપ છે. તો સામાન્ય માણસની તો શું પરિસ્થિતિ થતી હશે ચાંગદોર પોલીસ સ્ટેશનની અંદર? એટલે અમે લોકો એવું કહું કે હવે અમારી 2 પ્રકારની પ્રાર્થના છે. એક તો એફઆઈઆર નોંધી અને પગલાં લો, અમારી સ્કોર્પિયો શોધો, અને સાથે સાથે આ પોલીસ કર્મચારીઓની સામે પણ એફઆઈઆર નોંધો, એમને ડિપાર્ટમેન્ટલ એક્શન કરીને સસ્પેન્ડ કરો અને એમની સામે પગલાં લઈને એક દ્રષ્ટાંત બેસાડો. આ 2 પ્રકારની અમારી પ્રેયરો છે. જી સર, આપણે કહ્યું કે આવા જાણીતા વ્યક્તિ છે એમની પણ પોલીસ ફરિયાદ નથી લેતી અને એ તો એમની પાસે એટલી તાકાત છે કે હાઈકોર્ટ સુધી જઈ શકે છે, દેવાયતભાઈ ખવડ જેવા વ્યક્તિ. પણ જે સામાન્ય જે નાગરિક છે એની સાથે પણ મોટાભાગે આવું જ થતું હોય છે આપણે ત્યાં. તમારી વાત સંપૂર્ણપણે સાચી છે કે સામાન્ય નાગરિક અરજી લઈ લે, હા, પછી અરજીનું તો કંઈ થતું નથી. એ જ મારે તમને કહેવું છે કે કયા, એટલે તમને ભારતનું બંધારણ ને ભારતીય દંડ સંહિતા કે ન્યાય સંહિતા જે નવી આવી અને આપણે ક્રિમિનલ પ્રોસિજર કોડ જે નવો આવ્યો ની કઈ કલમ તમને આ સત્તા આપે છે ભાઈ કે તમે અરજીઓ લઈને, અરજીઓ તો મામલતદારોમાં કરવાની હોય, કલેક્ટરમાં કરવાની હોય, અહીંયા તો ફરિયાદ કરવાની હોય. તમે ફરિયાદને અરજીની અંદર કરી
અને તમારી જવાબદારી નથી નિભાવતા, એને માટે હવે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આ લોકોને સજા કરવી જ પડે. કારણ કે ખાખી વેશની અંદર આ જે ગુનાઓનો ભંગ થાય છે એ અતિ ગંભીર પ્રસંગ કહેવાય. અને અમદાવાદ શહેર જેવા શહેરની અંદર આ પ્રકારે ફરિયાદો ના નોંધાતી હોય, કરેક્ટ, જ્યારે દેવાયત કહે કે સાહેબ મારી જીપ ક્યાં છે, એનો પોલીસની પાસે જવાબ નથી. ફરિયાદ કેમ નથી કરતા એનો જવાબ નથી. હવે તો આ સમાજની અંદર બધાને ખબર છે કે રાજકીય આપણે પ્રેશરને કારણે, સામાજિક પ્રેશરને કારણે, આર્થિક પ્રેશરને કારણે, આરોપીઓની વગને કારણે, જાતિના પ્રમાણે અને વર્ગના પ્રમાણે તમે એકબીજાને ફેવર કરો છો ને એટલે જ આ ફરિયાદ થતી નથી. ભારતનું બંધારણ એવું કહે છે કે કાયદો સર્વની સામે સમાન છે અને કાયદાનો સર્વની સામે સમાન રીતે ઉપયોગ કરવાનો હોય છે. મારે પીઆઈ ચૌધરી, ડીવાયએસપી અને એસપી અમદાવાદ રૂરલને કહેવું છે કે ભારતના બંધારણની કલમ 14 એ તમારા જીવનની અંદર શાને માટે અસ્તિત્વ નથી ધરાવતી. અને એટલે માટે અમે લોકો હાઈકોર્ટની અંદર અત્યારે પિટિશન કરી અને આ લોકોની સામે પગલાં લઈ રહ્યા છે. જોઈએ છે કે એ લોકો જીપને શોધે છે કે નથી શોધતા. અને શોધાઈ પણ જાય તો ગુનો મટી નથી જતો. કારણ કે મારા અસીલ દેવાયતભાઈને આ ભગવતભાઈના અસીલો, આપણે એમના મિત્રો, અસીલો તો નહીં, ભગવતભાઈના આપણે પરિચિતોએ સંપર્ક કરવાનો શરૂ કર્યો છે કે ભાઈ તું આ બધું પાછું ખેંચી લે, અમે તને નવી જીપ આપવા માટે તૈયાર છે. શાને માટે મારે નવી જીપ જોઈએ? તમારી પાસે હોય તો એ મને એવી ને એવા સ્વરૂપે આપો, અને તળાવમાં તમે નાખી હોય તો પછી તમારે ભોગવવું પણ પડે. બરોબર છે? જે કર્યું છે હાસ તો તૈયારી રાખી. હાસ તો એવું તો ચાલે નહીં ને. તો અને આ પ્રકારના મેટરની અંદર અમદાવાદ રૂરલનો એસપી ચૂપ રહે, અમદાવાદ આપણે ઝોનના આઈજી પોતે ચૂપ રહે, આ બધાને આપણે ફરિયાદ આપી ચૂક્યા છે. એટલે પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, એસપી, અમદાવાદ રેન્જના આઈજી અને ડીજીપી આ બધા ચૂપ છે દેવાયતના પ્રસંગની અંદર. તો સામાન્ય માણસ બિચારો ક્યાં જશે? એટલે તમારા માધ્યમથી હું એવું કહું છું કે હર્ષભાઈ સંઘવીને કહું છું અને આપણા માનનીય મુખ્યમંત્રી જે આપણા ગૃહમંત્રી પણ છે એમને કહું છું કે ભાઈ આ પરિસ્થિતિ સુધારો. પોલીસને તમે જે આ છૂટો દોર આપ્યો છે એની અંદર કાયદો ને વ્યવસ્થા જાળવવા માટે આ દોરીનો ઉપયોગ નથી કરતા, કાયદો ને વ્યવસ્થા તોડવાની અંદર એ દોરીનો ઉપયોગ કરે છે. તો તમારે પછી હવે દોરી ખેંચવી પડે, અને તમે નહીં ખેંચો તો પછી હાઈકોર્ટ ખેંચશે. કારણ કે હાઈકોર્ટ અમારા બંધારણનું રક્ષણ કરશે જ એવી દેવાયતને હાઈકોર્ટમાં આસ્થા છે. તો આ રીતે દેવાયત ખવડનો જે બનાવ છે એને લઈને કાનૂની લડતના મંડાણ થઈ ચૂક્યા છે અને હાઈકોર્ટ સુધી મામલો પહોંચી જવામાં છે. એવા સમયે આપણી સાથે જે વાતચીત કરી સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક સરે, એના વિશે તમારું શું કહેવું છે? પોલીસે પણ એક ગંભીર ભૂલ અહીં જાણે કે રાખી છે અને એને લઈને હવે હાઈકોર્ટ સુધી મામલો જવા પર છે. એના વિશે તમારું શું કહેવું છે અમને ચોક્કસથી જણાવજો. અને આવી જ અપડેટ માટે આપણે આ કેસને લઈને જે કાંઈ અપડેટ હશે એ અમે જે આનંદ યાજ્ઞિક સર છે એમની પાસેથી જાણીને આપ સુધી પહોંચાડશું. અને આપ જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.